નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે પ્રકરણ 9 કેટલા વખત શીખી રહ્યા છે. એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 44 સુધી આપણે લેસન પૂર્ણ કર્યું છે અને આજે આપણે પાના નંબર 45 અને 46નું લેસન કરીશું. હવે પાના નંબર 45 ઉપર પ્રશ્ન 4 જોઈએ. સૂચના: ઘડિયાના આધારે ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા ઉદાહરણ પણ આપ્યા છે ઉપર અને એકા નીચે, 14નું અને 80નું. તો આપણે જો 14નું ઉદાહરણ જોઈએ તો 14 તો 2 સત્તા 14, 7 દુ 14, 14 એકા 14. તો આ રીતે આપણે આ સંખ્યા બધાનો ગુણાકાર લખવાનો છે. તો ચાલો આપણે આ બાજુ જોઈએ. પહેલાં છે અહીંયા 30. હવે 30નો આપણે જોઈએ તો 3ના ઘડિયામાં આપણે આવે 3 દાન 30, બરાબર છે. ત્યાર પછી 10 તાળી 30. હવે 5ના ઘડિયામાં જોઈએ તો 5 6 30 અને 6ના ઘડિયામાં 6 પંચા 30. તો 4 રીતે આપણો આ 30નો જવાબ લખાયો. હજી 30 એકા 30 પણ લખી શકાય અને 15 દુ 30 પણ લખી શકાય. હવે 18 જોઈએ. 18 આપણે જોઈએ તો 2ના ઘડિયામાં આપણે 2 નવા 18, 9 દુ 18, 2 નવા 18, 9 દુ 18. ત્યાર પછી 6 ટળી 18, બરાબર છે. અને આપણે 18 એકા 18, 3 6 18 પણ લખી શકીએ અને 18 એકા 18 પણ લખી શકાય. હવે 35નું જોઈએ તો 35 ઘડિયો આવે છે, આપણે જવાબ આવે છે 5ના ઘડિયામાં 5 સત્તા 35, 7 પચા 35 અને પછી આપણે 35 એકા 35, બરાબર. 50 આપણે જોઈએ તો પહેલું જ 5 દાન 50, 10 પંચા 50. ત્યાર પછી આપણે જોઈએ તો 50ના અડધા 25 થાય એટલે 25 દુ 50 અને 2 ગુણ્યા 25 બરાબર પણ 50 અને છેલ્લે આપણે 50 ગુણ્યા 1 બરાબર 50. 36 જોઈએ. 36માં આપણે 4ના ઘડિયામાં આવશે 4 નવા 36. ત્યાર પછી 9 ચોક 36, બરાબર છે. એના પછી આવશે 12 તાળી 36, 3 ગુણ્યા 12 બરાબર 36 અને 36 એકા 36. તમે બીજી સંખ્યા પણ અંદર જો જવાબ આવતો હોય તો તમે લખી શકો છો. આગળ જોઈએ 45. 45 આપણે જોઈએ તો 5 નવા 45, 9 પંચા 45. ત્યાર પછી 15નો આવશે 15 તાળી 45 અને 45 એકા 45. અહીંયા તમે 3 ગુણ્યા 15 પણ લખી શકો અથવા 45 એકા 45 પણ લખી શકાય. હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. નીચેની વસ્તુઓ અને તેની કિંમત આપેલી છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે આના માટે મેં તમને સૂચના આપેલી હતી કે આ પ્રશ્ન આપણે ગણિતની નોટમાં લખવાનો છે અને એના માટે આ તે ચિત્ર દોરવાની જરૂર નથી. ફક્ત આ જુઓ, આ પ્રમાણે આ ટીચરે લખ્યું જ છે. જુઓ આ રીતે નોટમાં. આપણે તમારા ગણિતની નોટમાં જો નહીં લખ્યું હોય તો પહેલાં લખી લેવું, ત્યાર પછી જ આ પ્રશ્ન જોજો. આ રીતે બધું લખી દેવાનું. પ્રશ્ન આપણે ગણિતની નોટમાં સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 163-64નો પ્રશ્ન 5 છે, બરાબર છે. પ્રશ્ન 5ની સૂચના વાંચી લઈએ. નીચે વસ્તુઓ અને તેની કિંમત આપેલી છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે બેટ જુઓ, અહીંયા પણ છે. મેં અહીંયા ચિત્ર દોર્યું નથી, ફક્ત હું અહીંયા જુઓ આ ચિત્ર દોર્યું નથી. બેટ છે, બેટની કિંમત 285 છે, તો મેં અહીંયા ફક્ત બેટ લખીને 285 લખ્યું છે. બોલની કિંમત 35 રૂપિયા છે, તો મેં બોલ લખીને 35 રૂપિયા લખ્યું છે. પુસ્તક 125, બોલપેન 45, કંપાસ બોક્સ 85 અને જગ 145. તો આપણે આ રીતે ચિત્ર નહીં દોરીને ફક્ત એનું નામ લખીને કિંમત લખી નાખવાની ગણિતની નોટમાં. હવે આપણે આ દાખલા જોઈએ.
જુઓ પહેલો દાખલો, 3 બેટની કિંમત કેટલી થાય? બરાબર છે. હવે બેટની કિંમત અહીંયા કેટલા આપ્યા છે? ₹285. તો અહીંયા આપણે લખીશું 285. કેટલી બેટ છે? 3. હવે જો આપણે એને બોક્સ પદ્ધતિથી ગણીએ તો આ પ્રમાણે આવશે. આપણે પહેલાં તો એને એકમ, દશક અને 100માં છૂટા પાડવાના. તો આપણે આ સંખ્યાને જો છૂટા પાડીશું તો 200 + 80 + 5. આ આપણું એક બોક્સ થઈ ગયું. આ બોક્સ અથવા કાઉન્સ પણ તમે દોરી શકો છો, × 3. બરાબર છે. હવે આપણે 200 ને કેટલી વખત કોની સાથે ગુણવાના છે? તો 3 સાથે. તો અહીંયા આપણે લખીશું 200 × 3. ત્યાર પછી 80 નો 3 સાથે ગુણાકાર, 80 × 3. અને છેલ્લે 5 નો 3 સાથે ગુણાકાર, 5 × 3. હવે આપણે આ ગુણાકારનો જવાબ લખી દઈએ તો 3 નો 0 સાથે ગુણાકાર આવશે 0. 3 નો 0 સાથે ગુણાકાર એટલે 0 અને 3 × 6. હવે 80 × 3 કરીએ તો 3 નો 0 સાથે ગુણાકાર આવશે 0. 3 × 24. હવે 5 તળી 15. હવે આપણે જ્યારે પણ આવા દાખલા ગણીએ ને ત્યારે એકમની નીચે એકમ, દશક નીચે દશક અને 100ની નીચે 100 આવવા જોઈએ. જો તમે જરાક પણ સંખ્યા આમ તેમ લખશો, સ્થાન ભૂલી જશો લખવાનું, સ્થાન પ્રમાણે લખવાનું ભૂલી જશો તો આપણો દાખલો ખોટો પડે. હવે આપણે આનો સરવાળો કરીશું. 0 0 5. તો અહીંયા આવ્યા 5. 4 ને 1 5. 0 4 1 એટલે 5 થયા. 6 ને 2 8. 8ની નીચે કંઈ નથી તો અહીંયા આપણે લખીશું 8. તો આપણો જવાબ કેટલો આવ્યો? ₹855. તો 3 બેટની કિંમત કેટલી થશે? 855. જો આપણે પેલી રીતે પણ દાખલો ગણી જોઈએ. અહીં 285 × 3. 3 × 5 = 15. 15 ના 5 વધી 1. 3 × 8 = 24. 24 ને 1 25. 25 ના 5 વધી 2. 3 × 6. 6 ને 2 8. તો જો આપણા બંને જવાબ સરખાવ્યા તો અહીંયા આપણો જવાબ શું આવશે? 3 બેટની કિંમત ₹855 થાય. બરાબર છે. હવે આપણે બીજું જોઈએ. 28 બોલની કિંમત કેટલી થાય? તો અહીંયા બોલની કિંમત કેટલી છે? ₹35. તો અહીંયા આપણે લખીશું 35 × 28. હવે આપણે આવું કાઉસ પણ ચાલશે અથવા તો આ ગુણાકાર કાઉસ કરો અથવા તો બોક્સ કરો, કોઈ પણ રીત અહીંયા ચાલશે. જુઓ તો હવે આપણે એના એકમ દશક છૂટા પાડતા 30 + 5 અને 20 + 8. બરાબર છે. હવે આપણે જુઓ, હું જરાક ઝાંખું દેખાય છે એટલે પેન્સિલ મૂકી દીધી છે અને બોલ પેન લીધી છે બ્લેક કલરની. તમારે તો પેન્સિલથી જ લખવાનું છે. બરાબર. હવે જુઓ 30 આ 35 ના આપણે એકમ દશક છૂટા પાડીએ 30 + 5 ગુણ્યા 28 ના એકમ દશક છૂટા પાડીએ 20 + 8. એટલે આપણે 30 ને પહેલા 30 ને આપણે 20 સાથે ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે લખીશું, અહીંયા જરાક આ બાજુ આવવું પડશે. જુઓ તો 30 ગુણ્યા 20. પછી 5 નો આપણે 20 સાથે કરવો પડે. 5 ગુણ્યા 20. હવે 30 નો આપણે 8 સાથે કરવો પડે. 30 ગુણ્યા 8. અને 5 નો પણ આપણે 8 સાથે કરવો પડે. 5 ગુણ્યા 8. બરાબર છે. હવે આપણે આની ગણતરી કરી લઈએ. તો પહેલાં તો એકમનું શૂન્ય લખો અથવા તો તમે 2 શૂન્ય અહીંયા છે તો એનો જવાબ 2 શૂન્યમાં અહીંયા આ રીતે લખી નાખો. ત્યાર પછી 2 તળી 6. તો આમ પણ તમે 30 ગુણ્યા 20 કરશો તો 3 × 6 અને 2 શૂન્ય એટલે 600 થઈ ગયા. હવે 5 ગુણ્યા 20 તો 5 × 10.
પણ 10 અહીંયા એક શૂન્ય છે તો આપણે શૂન્ય મૂકી દઈએ અને 2 પંચા 10 એટલે એનો જવાબ આવશે 100. 20 પંચા 100. હવે 30 ગુણ્યા 8 તો 8 નો શૂન્ય સાથે ગુણાકાર શું આવશે? શૂન્ય અને 8 ટાળી 24. 5 અઠ્ઠા 40. હવે આ બધાનો આપણે સરવાળો કરીશું. બરાબર છે? તો 0 0 0 0 તો અહીંયા જવાબ આવશે 0. દશકનું સ્થાન 0 0 4 4 તો 4 ને 4 થશે 8. 100 નું સ્થાન 6 1 2 એટલે કે 6 ને 1 7 ને 2 9 તો જવાબ કેટલો આવ્યો? 980 રૂપિયા. તો અહીંયા આપણે જવાબ લખીશું 28 બોલની કિંમત રૂપિયા 980 થાય. બરાબર છે. હવે આપણે ત્રીજો નંબર જોઈએ. 4 પુસ્તકની કિંમત કેટલી થાય? અહીંયા પુસ્તકની કિંમત કેટલી છે? 125 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 125 ગુણ્યા 4. બરાબર છે. હવે જો તમને સરળતા માટે આપણે આ રીત પણ કરી શકીએ કે 125 ગુણ્યા 4 ને જો તમારે એકમ દશક છૂટા પાડવા હોય તો એ રીત પણ ચાલે. એટલે જો અહીંયા એકમ દશક છૂટા પાડશું તો 100 વત્તા 20 વત્તા 5 ગુણ્યા 4. બરાબર છે. હવે 100 નો આપણે 4 સાથે ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 4 બરાબર 400. 20 નો 4 સાથે કરીએ 20 ગુણ્યા 4 બરાબર તો 4 નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય થશે અને 4 દુ 8. ત્યાર પછી આપણે 5 નો 4 સાથે કરીએ 5 ગુણ્યા 4 5 ચોક 20. આ બધાનો સરવાળો કરીશું. 0 0 0 0 8 2 8 ને 2 10 10 નું 0 વડી 1 4 ને 1 5 તો આપણો જવાબ કેટલો આવ્યો? 500. હવે આ રીતે પણ જોઈએ. 4 પંચા 20 20 નું 0 વડી 2 4 દુ 8 8 ને 2 10 10 નું 0 વડી 1 4 એકા 4 4 ને 1 5. વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર હોય ને તો પણ વડીનો તો હંમેશા સરવાળો જ કરવાનો, પણ ઘડિયાના જવાબમાં વડીનો સરવાળો કરવાનો. આ જે ગુણાકારનો ઘડિયો છે એની સાથે આ સંખ્યા આપણે ગુણવાની આવતી નથી. તો અહીંયા જવાબ કેટલા રૂપિયા આવશે? રૂપિયા 500. બરાબર. હવે આપણે ચોથો દાખલો જોઈએ. 19 પેનની કિંમત કેટલી થાય? તો અહીંયા પેનની કિંમત કેટલી છે? 45 રૂપિયા. તો અહીંયા આપણે 45 ગુણ્યા 19. બરાબર છે. હવે આપણે એકમ દશક છૂટા પાડીએ. એના એકમ દશક છૂટા પાડતા 40 વત્તા 5 ગુણ્યા 19 એકમ દશક છૂટા પાડીએ તો 10 વત્તા 9. હવે પહેલા 40 ગુણ્યા 10 કરીએ, ત્યાર પછી 5 ગુણ્યા 10. હવે આપણે 9 સાથે પણ આ બે સંખ્યાને ગુણવાની છે એટલે 40 ગુણ્યા 9 અને 5 ને પણ 9 સાથે ગુણવાના છે 5 ગુણ્યા 9. હવે આ બધાનો આપણે ગુણાકાર કરીશું. તો ચાલો જોઈએ. 0 0 તો અહીંયા આપણે 2 શૂન્ય જ લખી દઈશું અને 1 ચોક 4 એટલે કે 40 ગુણ્યા 10 બરાબર 400 થશે. 5 દાન 50. હવે અહીંયા 9 નો શૂન્ય સાથે ગુણાકાર 0 અને 9 ચોક 36. 5 નવા 45. તો હવે આપણે આનો સરવાળો કરી લઈએ. 0 0 0 5 એટલે 5 અહીંયા આવશે. દશકનું સ્થાન જોઈએ. 0 5 6 5 ને 6 11 11 ને એની 4 ઉમેરતા 15 15 ના 5 વધી 1 4 ને 1 5 6 7 અને 8. તો અહીંયા જવાબ આવ્યો 850.
રૂપિયા। 19 પેનની કિંમત 855 રૂપિયા થાય। હવે આ દાખલો જો તમારે આ રીતે ગણવો હોય તો હું તમને પછી બતાવું, પણ અત્યારે આપણે 5મો દાખલો જોઈ લઈએ। 6 કંપાસ બોક્સની કિંમત કેટલી થાય? તો અહીંયા કંપાસ બોક્સની કિંમત કેટલા રૂપિયા આપેલા છે? 85 રૂપિયા। અહીંયા આપણે કરીશું 85 ગુણ્યા 6, એના એકમ દશક છૂટા પાડીએ તો 80 વત્તા 5 ગુણ્યા 6। હવે 80નો આપણે 6 સાથે ગુણાકાર કરીએ, 80 ગુણ્યા 6, અને 5નો 6 સાથે કરીએ, 5 ગુણ્યા 6। હવે 6નો 0 સાથે ગુણાકાર થશે 0, અને 6 અઠા 48, 5 છક 30। આ બેનો આપણે સરવાળો કરીશું, 0 0 બરાબર છે। 8 ને 3 11, 11 નો 1 વડી 1, 4 ને 1 5। તો 6 કંપાસ બોક્સની કિંમત કેટલી થશે? રૂપિયા 510। હવે જુઓ 5 જગની કિંમત કેટલી થાય? તો અહીંયા જગ કેટલાનો છે? 145 રૂપિયા। તો આપણે 145 ગુણ્યા 5 કરીશું। હવે આપણે એના એકમ દશક છૂટા પાડીશું તો 100 વત્તા 40 વત્તા 5 ગુણ્યા 5। હવે આપણે 100 સાથે 5નો ગુણાકાર કરીશું, 100 ગુણ્યા 5, ત્યાર પછી 40નો 5 સાથે કરીશું, 40 ગુણ્યા 5, અને 5નો પણ 5 સાથે કરીશું, આ તો 5 ગુણ્યા 5 બરાબર। હવે આપણે એનો જવાબ લખી દઈએ। 5નો 0 સાથે ગુણાકાર 0, દશકનું સ્થાન 0 છે એટલે 0, અને 5 એકા 5। 5નો 0 સાથે ગુણાકાર 0, 5 ચોક 20, તો અહીંયા આપણે લખીશું 20, 5 પચા 25। સરવાળો કરીશું, 0 0 5 એટલે અહીંયા લખીશું 5, 0 0 2 એટલે અહીંયા લખીશું 2, અને 5 ને 2 7। તો જગની કિંમત કેટલા રૂપિયા આવ્યો? જવાબ રૂપિયા 725 બરાબર છે। હવે આપણે આ જે 2 અંકનો છે હું તમને એક દાખલો સમજાવી લઉં। આપણો આ જે છે અહીંયા લીટી દોરી દઉં છું, આપણો આ જે ચોથો દાખલો છે ને 45 ગુણ્યા 19 એ જ આપણે શીખી લઈએ। તો જુઓ હું તમને આ ગુણાકારની વડી, અહીંયા ગુણાકારની વડી બરાબર છે, એમાં 2 લાઈન છોડવાની છે। ત્યાર પછી આપણે જોઈશું તો અહીંયા આપણે સંખ્યા લખીશું કે 45 ગુણ્યા 19 બરાબર છે। હવે અહીંયા મેં તમને સરવાળાની વડી કીધું છે, સરવાળાની વડી, કેમ કે અહીંયા આ 2 સંખ્યા અહીંયા સરવાળો આવશે જ્યારે આપણે જવાબ લખીશું ત્યારે। તો જુઓ હવે ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે ઉપર અહીંયા પહેલાં એકમનું 0 મૂકીને કરીએ તો પણ બંને રીતનો દાખલાનો જવાબ સાચો જ છે, એમાં કંઈ પણ ખોટું નથી। પહેલાં આપણે બંને રીત મેં જે તમને પહેલો ને બીજો દાખલો આ પ્રશ્નમાં સમજાવેલો, બંને રીત સાચી છે, આપણો જવાબ સાચો હોવો જોઈએ, એમાં કંઈ આપણે કંઈ ગભરાવાની જરૂર નથી। જે આવડે તે આપણે રીત જે ફાવે એ કરવાની છે। તો ચાલો આપણે અહીંયા કરીએ 9 પંચા 45, 45ના 5। હવે આની જે વડી છે એ આપણે અહીંયા લખી, જુઓ આ 9 પંચા 45ના 5 વડી 4। હવે 9 ચોક 36, 36માં 4 ઉમેરો તો કેટલા થશે? 40। તો અહીંયા આવ્યા 450। હવે આ જે 450 જો મેં અહીંયા લખી દીધા છે બરાબર છે, પણ હવે અહીંયા જે આપણે વડી આવે તો આપણે વડી ક્યાં મૂકીશું? તો એના માટે આ સંખ્યા માટે આપણે આ એક ખાનું છોડી દેવું પડે, અને ત્યાર પછી એની નીચે લખવા પડે 405। તો જુઓ ફરીથી હું તમને સમજાવું છું કે હવે જો આ સરવાળાની વડી માટે આપણે આ રીતે એક લાઈન છોડી દેવાની છે, કેમ કે આપણે જે ગુણાકાર 2 સંખ્યાનો કરીશું એ સંખ્યાનો જવાબ અહીંયા લખશું, આ 9નો ગુણાકાર આ લીટીમાં લખશું, ત્યાર પછી 1નો ગુણાકાર આ લાઈનમાં લખશું। હવે આમાં જે આપણે સરવાળો કરીશું એ સરવાળાની વડી અહીંયા મૂકવાની છે, ત્યાર પછી આ વડીનો એની સાથે ગુણાકાર કે આપણે સરવાળો કરવાનો જ નથી,
ઉપર ફક્ત ગુણાકારની વધી છે અને નીચે ફક્ત સરવાળાની. તો જો હવે પાછા આપણે દાખલો ગણીએ. 9 પંચા 45, તો 45 5 વધી 4. 9 ચોક 36, 36 માં 4 ઉમેરતા 40. તો જુઓ આ 405 આવ્યા. કોની સાથે? તો 9 ગુણ્યા 45 નો જવાબ 405 આવ્યો. હવે અહીંયા આપણે સરવાળાનું નિશાન કરવાનું છે. હવે આપણે 1 સાથે 45 નો ગુણાકાર કરવાનો છે. તો પહેલા આપણે 1 એ દશકના સ્થાનમાં છે, તો એટલે અહીંયા આપણે દશકનું શૂન્ય મૂકી દઈશું. બરાબર છે. 1 પંચું 5 ને 1 ચોક 4. હવે અહીંયા આપણે ગુણાકાર કરતા વધી આવી નથી, તો એક લીટી અહીંયા ખાલી રહેશે. જો અહીંયા દશકના સ્થાનની વધી આવે તો અહીંયા પણ વધી મૂકવામાં આ લીટીનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર છે. હવે આપણે આનો સરવાળો કરીએ. 0 માં 5 ઉમેરતા 5, 0 માં 5 ઉમેરતા 5 અને 4 ને 4 8. તો જુઓ અહીંયા પણ આપણો 855 જવાબ છે ને આ ગુણાકાર પણ જુઓ તમે 855 છે. હવે આનો જે સરવાળા કરતા વધી આવે એને અહીંયા મૂકવાની છે. અહીંયા વધી નથી આવી તો એ જગ્યા આપણે ખાલી રાખવાની છે. પણ તમે આ રીતે કરો તે પણ દાખલો સાચો, અથવા તો આપણે જે છે 45 ગુણ્યા 19. બરાબર છે. તો ઘણાને એવું છે કે અમે દશકથી કરીએ છીએ, તો દશકથી પણ દાખલો સાચો જ છે. આપણે 1 થી શરૂઆત કરવાની. 1 ગુણ્યા 45 કરવાના, એટલે પહેલા 10 એકમનું શૂન્ય. આપણે એકમથી નથી કરતા તો એકમનું શૂન્ય. 1 50 5 1 ચોક 4 વત્તા હવે આપણે અહીંયા જોઈએ 9 પંચા 45, 45 5 વધી 4, 9 ચોક 36, 36 ને 4 40. હવે આપણે સરવાળો કરીએ તો 0 માં 5 ઉમેરતા 5, 5 માં 0 ઉમેરતા 5, 4 ને 4 8. જુઓ ત્રણેય રીતે આપણો દાખલાનો જવાબ સરખો જ છે. તમે અહીંયા બોક્સ પદ્ધતિથી કરો, અહીંયા આ રીતે કરો કે આ રીતે કરો, ત્રણેયનો જવાબ સરખો જ આવે છે. તમને બોક્સ પદ્ધતિ વધારે સરળ લાગે તો બોક્સ પદ્ધતિથી કરો. આ પદ્ધતિ સરળ લાગે, પરીક્ષામાં તો બોક્સ પદ્ધતિ પૂછાશે. તમને આ પદ્ધતિ સરળ લાગે તો આ કરો, આ પદ્ધતિ સરળ લાગે તો આ કરો. તો આ સાથે આપણા આ જે પ્રશ્ન 5ના દાખલા છે સ્વાધ્યાય પોથીના એ પૂર્ણ થયા. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જ પાછળ જે જોઈએ એના આપણે જો જવાબ લખીએ તો જુઓ અહીંયા આપણે શું કરવાનું છે. હવે 3 બેટની કિંમત, તો અહીંયા આપણે આખો દાખલો ગણવાની જગ્યા આપી જ નથી. બરાબર છે. તો અહીંયા આપણે શું લખીશું કે ખાલી 285 ગુણ્યા 3 બરાબર ₹855. બરાબર છે. ત્યાર પછી બીજામાં 35 ગુણ્યા, અહીંયા નહીં ફાવે તો અહીંયા નીચે પણ લખી દેવાનું, 35 ગુણ્યા 28 બરાબર એનો જવાબ આવે છે ₹980. તો અહીંયા આપણે લખી